નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો, મંગલાહાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ. ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. ભય ચીજ એવી છે કે આપણી બધી શક્તિ, શક્યતા, આપણી બધી સક્ષમતા, આપણું બધું સામર્થ્ય એની ઉપર પાણી ફેરવી નાખે છે. તાકાત બધી જ હોય છે, પણ એક ડર છે. તમને ખબર છે, વિહારની અંદરમાં અમે ઘણી વખત એવું દ્રશ્ય જોયું છે, એકદમ કદાવર ભૂંડ, જેને આપણે સુવર કહીએ, શરીરથી તગડું, એવું તગડું છે કે હાથીનું બચ્ચું લાગે. અને આવું કદાવર એવું ભૂંડ સાવ દુબલા પતરા કૂતરાના કારણે ભાગતું હોય છે. કૂતરો પાછળ પડે, લગભગ ભૂંડને જોવે એટલે કૂતરો એની પાછળ પડે, અને પછી આ સુવર, આ ભૂંડ એવું ભાગે, એવું ભાગે, એવું ભાગે. હું ઘણી વખત મનમાં વિચાર કરું કે જો આ ભૂંડની પાસે ડર ન હોત, અને જો શારીરિક શક્તિ તો એની પાસે એવી છે કે આવા 10 કૂતરાને પહોંચી વળે, પણ એની ઉપર ભય એવો સવાર થયો છે કે એની શારીરિક શક્તિનું ભાન એ ભૂંડને નથી. એટલે ભૂંડ ભાગતું ફરે, ડરતું ફરે, એવું દોડે, એવું દોડે, એવું દોડે. ત્યારે એ જોઈને વિચાર આવે છે કે આ ભય માણસને કેટલો ઢીલો બનાવી દે છે. બાકી આવા પાછળ પડેલા 10 કૂતરાને પહોંચી વળે એવું આ કદાવર ભૂંડ છે. તમે જોયા હશે કેટલાક ભૂંડ એવા તગડા અને કદાવર હોય છે, પણ એની ભય ગ્રંથિ એટલી બધી જબરજસ્ત હોય છે કે કૂતરાના કારણે હંમેશા ભાગતા જ પડે, અને કૂતરાઓ એને હેરાન કરે આવી જ રીતે, જ્યાં જાય ત્યાંથી ભગાડે, એના બચ્ચાઓને ખાઈ જાય. જો આ ભૂંડ ખાલી સામનો કરે ને એક વખત, તાકાત નથી કોઈ કૂતરા કે એની સામે આવી શકે. જંગલી સુવરની વાત છોડી દો, આજે નગરની અંદરમાં ફરનારા જે ભૂંડ હોય છે, તો કેમ આવું થયું? આટલો બધો શક્તિશાળી છે, શારીરિક શક્તિ જબરજસ્ત છે, આટલું સામર્થ્ય છે, આટલી એની પાસે તાકાત છે, છતાં પણ એને ભાગવું કેમ પડે છે? ડરના કારણે. એટલે ભય શું કરે છે? આપણી સક્ષમતા, આપણું સામર્થ્ય, આપણી શક્તિ, આપણી તાકાત, આપણો પાવર, આ બધા ઉપર પાણી ફેરવી દેવાનું કામ કરે. આપણી પાસે તાકાત છે કે આપણે સમર વેકેશનમાં ઉદ્ધાન કરી શકીએ છીએ. આપણી પાસે તાકાત છે કે સંયમ જીવન લઈ શકો છો, પણ એક ડર, સંયમ જીવન કેવી રીતે પરાય, પછી નહીં પરાય તો, નહીં ફાવે તો, આ બધું વિહાર કરવાના, લોજ કરવાના કેવી રીતે થશે? અરે તમે એકવાર આવો તો ખરા, પછી બધું આપોઆપ સુગમ બનતું જાય છે. અંધારા અજવાળામાંથી તમે અંધારાને જોશો ને તો અંધારું બહુ ભયંકર દેખાવાનું, પણ અંધારાની અંદરમાં તમે જશો ને તો અંધારાનું પણ એક નાનકડું અજવાળું હોય છે. જે અંધારામાં જાય એને ખબર પડે. સાવ કાજર ઘેરું અંધકાર હોય, પણ એમાં પણ એક નાનકડી તેજ લકીર ક્યાંકથી આવતી જ હોય છે. એટલું બધું જે બહારથી અંધારું દેખાય છે એવું ભયંકર અંધારું નથી હોતું. એવી જ રીતે આ ડરનું આવું છે, તમે બહાર ઉભા રહીને ભયને જોશો ને તો બહુ મોટો ભય લાગશે. એકવાર એ કાર્યમાં ઘૂસી જાઓ, ધસી પડો. હવે આ સમર વેકેશનના ઉપધાન રાખ્યા છે, બધાનું એક જ કહેવું છે, ઉપધાન કરવા તો છે જ, આપની નિશ્રામાં જ કરવા છે. બહુ વર્ષોથી ભાવના પણ છે. બસ આ સમર વેકેશનની અંદરમાં છે એટલે ગરમી લાગશે તો મે મહિનાની ગરમી, માર્ચ મહિનાની ગરમી, અરે ગરમીને ભૂલી જાઓ. ગરમી સિવાય તમને કેટલા બધા બીજા ફાયદા છે. એટલે એ ગરમીને સહન કરી શકે એવી તાકાત એની પાસે છે, પણ એના મનનો ડર એને ડરાવી નાખે છે. મનનો ડર માણસને થકવી નાખે છે. મનનો ડર માણસને હિંમત હરાવી દે છે, અને આ જ મનનો ડર માણસને એટલો વીક બનાવી દે કે કોઈ પણ અનુષ્ઠાન, કોઈ પણ કાર્ય, કોઈ પણ પરાક્રમ, કોઈ પણ કાર્ય એ માણસ કરી નથી શકતો. આ એક ભયની મેન્ટાલિટી છે કે ભયનું આ એક સાયન્સ છે, કે ભયનું આ એક વિજ્ઞાન છે. જો આપણે જાણી લીધું ને પછી એનાથી ડરવાની જરૂરિયાત નથી. મન એમ કે નહીં થાય, ન કેમ થાય, કરી બતાવીશ. અરે એકવાર ઉપધાનમાં આવો, એન્ટ્રી કરો, એવું લાગે 5 દિવસ કે અતિશય ગરમી છે તો નીકળી જતા ક્યાં વાર લાગે છે, પણ આવ્યા પછી તમે ગરમી લાગે તો નીકળી શકાય છે. પણ પછી એમ થાય, અને આ વખતે એટલી ગરમી પડી પણ નહીં,
આ વખતે આટલી ગરમી ન પડી, આના કરતાં ઉદ્ધાન કરી નાખ્યા હોત તો. પણ હવે ગાડી ચૂકી ગયા અને તમે સ્ટેશન ઉપર ઉભા રહીને તમે ગાડીને જતી જોઈ લીધી. હવે તમે ગાડીમાં બેસી નથી શકતા. એટલે આ ઓડિયો પ્રવચન સાંભળનારા જેટલા પણ લોકો છે, તમે કરો, તમારા સગા સંબંધી સુરતમાં રહેતા હોય કે બીજા કોઈ પણ ગામમાં રહેતા હોય, તમારા પરિવારના બાળકો, તમારા રિશ્તેદારના બાળકો, તમારા સગા સંબંધી કાકા, મામા, ભાઈ, ફુવા, માસા, માસી, આ બધાના જેટલા પણ લાગતા વળગતા યુવાનો છે, યુવતીઓ છે, 10 વર્ષ સુધીના બાળકો છે, આ બધાને કહો કે ચલો એકવાર ઉદ્ધાન કરવા જઈએ. તમે જાઓ, અમે તમને સહાય કરીશું, 2 દિવસ તમે સાથે રહો, અમે રહીશું તમારી સાથે, અમે તમને હેલ્પ કરીશું, પણ કરો ઉદ્ધાન. ડરો નહીં, ડરવાનું નહીં. આ ભયના સાયન્સને એકવાર ઓળખી લેવાનું. જે ડરે છે, ડર એને વધારે ડરાવે છે. જે ડરથી નથી ડરતો, ડર એનાથી ડરે છે. આટલું વાક્ય યાદ રાખજો. જે ડરે છે, ડર એને ડરાવે છે. જે ડરથી નથી ડરતો, ડર એનાથી ડરે છે. આ ભયને ભયભીત કરનારો આ ભડવીર દેખાય જ છે કે કેવા કેવા પાત્રો અહીંયા જોવા માટે મળે છે. બધાને તકલીફ આવી છે, બધાને મુશ્કેલીઓ આવી છે, પણ એમાંથી ડર્યા નથી. હવે આ જંગલની અંદરમાં બેહોશ પડી ગયેલો વીરસેન, જે હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણીને જય નામના કેવળજ્ઞાની મુનિવર દેશનાની અંદરમાં આ કથા બતાવે છે. અને સુરસેન રાજાની કથાની અંદરમાં સુરસેન રાજાનો વીરસેન પુત્ર, રાજપુત્ર યુવાન બની ચૂકેલો છે. જ્યારે એને સમાચાર મળ્યા કે મારા પિતા ઉપર આટલી મોટી આફત આવી હતી, તકલીફ આવી હતી, એટલે ચંપાનગરી તરફ જવા માટે નીકળ્યો છે. રસ્તામાં તકલીફ આવી, બેહોશ થઈ ગયો અને ધનબલ નામના વિદ્યાધરે એને ભાનમાં લાવ્યો, એને ઉપચાર વગેરે કર્યા. તમે વિચારી લેજો કે ધનબલ જેવી વ્યક્તિઓની પણ આ વર્તમાન સમયની અંદરમાં જરૂરિયાત છે કે જે અજાણ્યા માણસોને પોતાના માણી અને એને હેલ્પ કરવા તૈયાર થાય. વરના ધનબલ વિચારી શકતા હતા હવે ક્યાં આપણો સંબંધી છે, ક્યાં આપણે ઓળખીએ છીએ, હશે કોઈ, એમ કરીને નીકળી જવાનું. રોડ ઉપર કોઈ બેહોશ પડ્યો છે, રોડ ઉપર કોઈ બેભાન પડેલું છે અને એવી વ્યક્તિને તમે હશે કોઈક, હવે આપણે શું કરીએ ભાઈ, આપણે ક્યાં ઓળખીએ છીએ, આપણે કેવી રીતે કરીએ, એમ કરીને નીકળી જાય છે. પણ ખબર નથી પડતી કે તમે તમારી માનવતાને તમે સાઈડમાં મૂકી દીધી છે. આ ધનબલે માનવતાને આગળ કરી અને એના ઉપચાર કર્યા. અને પછી વીરસેન જે આભાર વ્યક્ત કરે છે, આપણે જે ગઈકાલે વાત કરી કે જેટલી વ્યક્તિઓએ આપણી ઉપર ઉપકાર કર્યા છે એનું લિસ્ટ તૈયાર કરો અને એનો એક આભાર વિધિ કરો. આપણે પ્રસંગ પછી આભાર વિધિ કરતા હોઈએ છીએ, તો મરતા પહેલા મારી ઉપર એક નાનો પણ ઉપકાર જેને જીવનમાં કર્યો છે એને એક વખત તો મારે યાદ કરવો છે. ભલે બહુ વર્ષો પહેલા કર્યો હોય. તમે આજે કરોડપતિ બની ગયા છો, પણ તમે જ્યારે સ્ટ્રગલ કરતા હતા અને જે શેઠિયાના ઘરે અથવા તો જે દુકાનની અંદરમાં તમે નોકરી તરીકે રહેતા હતા, ત્યાં તમને પહેલી નોકરી આપી, એને પણ યાદ કરીને ધન્યવાદ આપો કે શેઠ, તમે આજે ભલે હું શેઠ છું, પણ આપ મારા એક સમયમાં શેઠ હતા. મુંબઈની અંદરમાં સાયન્સ શ્રી સંઘની અંદરમાં એક કિરીટભાઈ નામના જૈન શાવક વસે છે. સાયન્સ શ્રી સંઘના પહેલા પ્રમુખ હતા, અત્યારે પણ આગેવાન જેવા શાવક છે. પૂજ્યપાદ રત્નસુંદર સુરેશ્વરજી મારા સાહેબના પરમ ભક્ત છે. અને આ કિરીટભાઈ આજની તારીખમાં પણ નવા વર્ષના દિવસોની અંદરમાં જે પોતે પહેલા, આજે પોતે અબજોપતિ આદમી છે આ કિરીટભાઈ. એમની એરોમા નામની બહુ મોટી કંપની ચાલે છે. એ કંપનીના આટલા મોટા માલિક છે, છતાં પણ પોતે વર્ષો પહેલા મુંબઈમાં જ્યારે સ્ટ્રગલ કરતા હતા ત્યારે જે શેઠને ત્યાં એ નોકરી કરતા હતા, એ શેઠને દર નવા વર્ષે પગે લાગવા માટે જાય. હવે એવું બન્યું છે કે જ્યાં નોકરી કરતા હતા એના કરતાં કિરીટભાઈ તો કંઈક આગળ નીકળી ગયા છે. પણ એ કિરીટભાઈ આજે પણ એ શેઠને ત્યાં જાય છે, એમનો આભાર માને છે કે શેઠ, મુંબઈમાં પહેલી વખત તમે મારો હાથ પકડ્યો, મારો હાથ ઝાલ્યો, મને ભલે એક નાનકડી કમાણી પણ તમારા દ્વારા થઈ અને પછી આજે હું આ સ્ટેજ ઉપર પહોંચેલો છું. તો આપણા ઉપર જે વ્યક્તિ એક નાનો પણ ઉપકાર કર્યો હોય, અને આપણને એક નવકાર શીખવાડ્યો, આપણને એક સારા રસ્તે લાવ્યા, આપણી ગલત આદતને દૂર કરી, આપણા જીવનની એક ખામી બતાવી, આપણા જીવનની એક ભૂલ હતી એમના તરફ આપણને અંગુલી બતાવી કે દોસ્ત આવું નહીં કરવાનું, આપણે આવું ન કરી શકાય, અને તમારી જિંદગી બદલાઈ ગઈ હોય તો એને એક વખત તો આભાર માનો. એ માણસને એમ થશે કે ચલો આ વ્યક્તિ, અને એક વાત સમજો, ભલે ગમે એટલો માણસ નિષ્પૃહ હોય પણ એક વખત આભાર માનો એટલે એ વ્યક્તિને એક વખત તો લાગે કે નહીં યાર, આપણે કામ કર્યું તો કોકને એની કદર પણ છે. અને આભાર માણસ ક્યારે માને? કદર હોય તો માને. તમે આભાર જ વ્યક્ત ન કરો, અરે મારી ઉપર જેને ઉપકારો કર્યા હોય હું એને ભૂલી જાઉં, મારે કેવી રીતે ભૂલી શકાય?
હું દર વખતે દરેક પત્રમાં પૂજ્યપાદ રત્નસુંદર શ્રીમાને પત્રમાં લખું કે સાહેબ, હું જે પણ કાંઈ પ્રવચન આપું છું એ આપના પુસ્તકો દ્વારા અને આપના પ્રવચનો સાંભળ્યા પછી શીખ્યો છું. કેવી રીતે બોલાય, કઈક વસ્તુને કઈ રીતે ખેંચાય, એનલાર્જ કરાય, એને વિસ્તૃત કરાય, કઈ વસ્તુને કેવી રીતે રજૂઆત કરાય, એનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવાનું, ગુરુદેવ આપનાથી શીખ્યો છું. હું દરેક પત્રમાં એક વખત તો અચૂક લખું કે આપનો આભાર માનું છું કે આપે મને આ સ્ટેજ સુધી પહોંચાડ્યો. આજે મારા પ્રવચનો હજારો લોકો સાંભળતા હોય, પણ પ્રવચન શીખવાડ્યું જેને અમારી આંગળી ઝાલીને પાપા પગલી મંડાવી એને ભૂલી જવાના. ભલે આપણને પહોંચાડનારો કદાચ તલેટી ઉપર છે, આપણે શિખરે પહોંચ્યા છીએ, પણ શિખર ઉપર પહોંચ્યા પછી પણ એ નીચે ઉભેલા તલેટીવાળાનો આભાર માનવાનો છે. એટલે શિખર ઉપર પહોંચ્યા પછી તલેટીના પગથિયાને ભૂલવાનું નથી. એ પગથિયું ન હોત તો શિખર સુધી આપણે પહોંચવાના કેવી રીતે હતા? આ આભાર માનવાનો વર્તમાન સમયમાં બહુ જરૂર છે. જો દરેક છોકરા છોકરીઓ માતા પિતાનો આટલો આભાર માને ને રોજ એક વખત કે માતા પિતા આપે અમને જન્મ આપ્યો, જન્મ આપીને આપ અમને અનાથ આશ્રમમાં મૂકી શકતા હતા, આપ અમને આયા પાસે મૂકી શકતા હતા, પણ માં તમે મારી દરકાર કરી, મોટો કર્યો, ભણાવ્યા, તૈયાર કર્યા, અમે તમને તમારા કપડાં બગાડ્યા, તમારા કપડાં ઉપર અમે લેટ્રિન અને બાથરૂમ કરેલું હશે, છતાં પણ માં તમે અમને હસતા મોડે આટલું કર્યું. બસ માં તમારો આભાર. તમારી જિંદગીમાં કેવી રીતે આભાર વ્યક્ત કરી શકું? આવું તમે જાહેરમાં એક વખત બોલો, જો તમારા માતા પિતાના હૃદય જે ગદગદ બનવાના ને એમ થશે કે આપણું બધું કરેલું વસૂલ થઈ ગયું. કોઈ માતા પિતા સોનાના દાગીના આભરણ નથી માગતા, ખાલી એક આભાર માગે છે. અને આભારનો ભાર એવો છે કે માણસ એક વખત તમે આપો એટલે તમારા હેસાન નીચે દબાઈ જાય. અને ખાલી મસ્કા મારવા માટે નથી. આ ધરતી ઉપર જો આપણી ઉપર કોઈ ઉપકાર જ ન કર્યો હોત ને તો હું તમે જિંદગીમાં જીવી જ ન શકત. આજે મારી પણ જિંદગી ચાલે છે, તમારી પણ જિંદગી ચાલે છે એ કોકના ઉપકારો દ્વારા. કોઈએ ઉપકાર કર્યા છે આપણી ઉપર, ભલે આપણે પણ કરીએ છીએ, પણ એ વ્યક્તિએ જો કર્યા જ ન હોત અને આ બધી જીવ સૃષ્ટિ, આ પૃથ્વીકાય, અપકાય, તેવુંકાય, વાવુકાય, વનસ્પતિકાય અને તરસકાય, જો આ બધાએ કહી દીધું હોત કે અમારો ઉપયોગ નહીં કરવાનો, અમને તમારે મારવાનું નહીં, અમારી પરમિશન નથી, તમારે અમારી પાસેથી પરમિશન લેવાની પછી મારવાનું, તો આપણે શું આપણે ભોજન લઈ શકતા હતા? આપણને કપડાં પહેરવા માટે મળી શકતા હતા? આપણે આ મકાનની અંદરમાં રહી શકતા હતા? આ બધો જ આભાર માનો. અને આભાર એટલે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે. આ એક સમ્યક દર્શનનું લક્ષણ છે, આભાર માનવું. આપણી અંદરમાં પડેલું સમ્યક દર્શન છે એ આવી રીતે આભાર મનાવડાવે. દેરાસરમાં જઈને પ્રભુનો આભાર, ઉપાસેમાં જઈને ગુરુ ભગવંતનો આભાર, સાધર્મિકોનો આભાર કે આપણને આ સંઘ આપ્યો, ચતુર્વિશી સંઘ મળ્યો. હું પણ આભાર માનું છું આ પ્રવચનના શ્રોતાઓનો, ઓડિયો પ્રવચનના શ્રોતાઓનો. ગઈકાલે પણ માન્યો તો આજે પણ માનું છું કે તમે છો તો મારા પ્રવચનો કોઈક સાંભળે છે. બાકી હું પ્રવચન આપતને ખાલી 2, 4, 15 જણા સાંભળતા હોત, શું મારો પણ ઉલ્લાસ રહેવાનો હતો? આ પાસનાથ પરમાત્માની કથાના પ્રવચન વોટ્સઅપમાં તો હજારો લોકોએ સાંભળ્યા, પણ યુટ્યુબ ચેનલની અંદરમાંથી વૈભવ, પારસભાઈ આ બધાએ કહેવડાવ્યું કે ગુરુદેવ 1,000 ઉપર 1,000, 1,000, 1,500 સુધી આ લોકો પ્રવચન સાંભળે છે, ખાલી યુટ્યુબની અંદરમાં સબસ્ક્રાઇબ કરે છે. તો આ બધાનો કેટલો બધો ઉપકાર છે. આપણે ઉપકારને ભૂલી જવાના. અને વર્તમાન આ પેઢીને થેન્ક યુ કહેવાનું બધાને આવડે છે, પણ પોતાના માતા પિતા, ઘરની અંદરમાં રહેલા દાદા દાદી, પોતાના ભાઈ બહેન, ઘરમાં રહેલો નોકર, એને પણ થેન્ક યુ કહેવાનું. એ પણ તમારા જેવો માણસ છે, તમારા કપડાં ધોઈ આપે છે, ઘરની અંદર બધું જ કામ કરે છે. તમે રૂમમાં બેઠા બેઠા ટીવી કે મોબાઈલ જોવો છો અને એ બચારો ઘરની અંદરમાં રહેલો સર્વન્ટ, છોકરો કે છોકરી જે પણ હોય એ કામ કરે છે, એને પણ આભાર માનો કે ભાઈ તમે છો તો અમે આ ઘરનીમાં શાંતિથી બેસી શકીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ, આ ધરતી ઉપર રહેલી પ્રત્યેક વ્યક્તિ જો એકબીજાનો આભાર માનવાનું શરૂ કરે, સ્વર્ગ અહીંયા જ ઉતરી પડે ને સ્વર્ગ અહીંયા જ છે. હેવન ઇઝ હિયર. અહીંયા જ આપણું સ્વર્ગ આવી ગયેલું છે. કોઈ આપણે બીજી જગ્યાએ સ્વર્ગ શોધવાની જરૂરિયાત નથી. અને આ વીરસેન વારંવાર આભાર માને છે. ત્યારે આ વિદ્યાધર ધનબલ કહે છે કે ભાઈ આટલો બધો આભાર નહીં માનવાનો, આ તો એક મારી ફરજ હતી. અને આ બધી ફરજ વિધિ, આભાર વિધિ પતી ગઈ અને ખેચરે કીધું કે દોસ્ત તું તો બહુ મોટું સાહસ કરવા નીકળ્યો છે. તું એકલો છે, તારી પાસે કોઈ સેના નથી, તારી પાસે કોઈ સહાય નથી, તારી પાસે કોઈ કહેતા કોઈ, છતાં પણ તું આટલું મોટું સાહસ કરવા માટે નીકળ્યો છે. જ્યાં મારી શુભેચ્છા છે, કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો મને યાદ કરજે દોસ્ત, હું પણ તને સહાય ને હેલ્પ કરવા માટે આવી જઈશ. જોજો આ આભાર માનવાના કારણે કેવા સંબંધો ક્રિએટ થાય છે, રિલેશન કેવા ક્રિએટ થાય. એક વખત તમે એનો આભાર માનો એટલે ફરી વખત એને તમારું કાર્ય કરવાનું મન અવશ્ય મેવ થાય. પાક્કું વિચારે કે ભાઈ આપણે આનું કામ કરવું છે,
કેવો સારો માણસ છે, આપણે એક વખત કામ કર્યું અને 10 વખત આપણો આભાર માને છે. અને ખેચર તો નીકળી ગયો. આ બાજુ વીરસેન વિદ્યાધરની આજ્ઞા લઈ મોટા મોટા જંગલોને ક્રોસ કરતો ચંપાનગરીની અંદરમાં પ્રવેશ્યો. ચંપાનગરીની અંદરમાં વીરસેનને ગયેલો જાણી અને ત્યાંના લોકો આવા એક સરસ મજાના રાજકુમારને જોયો. બિલકુલ અલગ ટાઈપનો રાજપુત્ર, મનુષ્ય છે છતાં પણ દેવ જેવો દેખાય છે, અને આમ દેવ જેવો દેખાય છે છતાં પણ મનુષ્ય જેવો લાગે છે. આવો કંઈક અલગ પ્રકારનો એક ઉત્તમ પુરુષને જોયો. લોકોને આશ્ચર્ય ફેલાઈ ગયું. ચંપાનગરીની અંદરમાં વાતો થવા માંડી. અને આ બાજુ રાજપુત્ર વીરસેનને ચંપાનગરીની અંદરમાં ગયા પછી પાછો આવેલા ન જોયા. એટલે વન દેવતાઓ જેની સાથે મોટો થયો છે ને, એ ત્યાંના યક્ષે 2 દેવતાઓને આ કુમારની સેવા માટે મોકલ્યા કે ભાઈ સાથે રહેજો. અજાણ્યું નગર છે, વીરસેન એકલો છે, ભલે સક્ષમ છે, ભલે સમર્થ છે, ભલે તાકાતવાન છે, છતાં પણ 100 ભલા દો, 200 ભલા 3, તમે સાથે હો તો કામ લાગો. એટલે 2 વન દેવતાઓને સાથે સેવા માટે મોકલ્યા છે. ખરેખર તો આ વીરસેન જ એકલો કાફી છે, એકલો સક્ષમ છે, એકલો સમર્થ છે, એવો એટલો બાહુબલી છે ને એટલો તાકાતવીર છે કે એને કદાચ બીજા કોઈની સહાયની જરૂર નથી. પણ દેવતાઓનું એક મન થયું કે ભાઈ એની સાથે મોકલવો જોઈએ. હવે આ બાજુ 2 દેવતાઓ સાથે આવી ગયા. એ નગરની અંદરમાં પહોંચી પણ ગયો. હવે શું કરવું, કેવી રીતે કરવું, એટલો બધો અંદરમાં ધૂંધવાટ છે. હમણાં મહેલમાં પહોંચી જાઉં, તોડફોડ મચાવી નાખું અને રાજાને જઈને સીધો એની સામી છાતે ઉભો રહી જાઉં અને રાજાની પાસે જઈને જવાબ માંગું. કંઈક જાતના વિચારો કરે છે. એટલામાં એક શ્લોક પાઠક કઈ જગ્યાએથી શ્લોક બોલતો હતો, ત્યાંથી પસાર થતો હતો અને કોઈક પંડિતની સભા છે, એમાંથી શ્લોક બોલાતો હતો કે મનુષ્યએ કોઈ પણ કાર્ય સાધવું હોય તો એને ધીરજ રાખવી પડે. ઉતાવળ કરવાથી કાર્ય સિદ્ધ નહીં થાય. એને ધીરજ રાખવી પડશે. એને ધીરજ રાખવાની. પરાક્રમનો ઉપયોગ કરવો હોય તો અનુકૂળ કાલ આવી શકે ત્યાં સુધી તમારે ધીરજ ધરવાની. તમારી પાસે પરાક્રમ છે, વાત બરોબર છે, પણ સમય અનુકૂળ ન હોય તો પણ ઘણીવાર તકલીફમાં મૂકી જવું પડે છે. એટલે રાહ જુઓ, સમય અનુકૂળ આવે એની રાહ જુઓ. અને સમય બધાનો આવે છે પણ એના સમયે આવે છે. આજને આ સમય નથી આવી જતો. મારો તમારો બધાનો સમય આવે છે પણ એના સમયે આવે. અધીરાઈ જે થઈ જાય ને, ક્યારે આવશે, ક્યારે સફળતા મળશે, ક્યારે સક્સેસ મળીશું, આટલી બધી ધર્મ કર્યો, આટલી બધી આરાધના કરી, આટલું બધું ઇન્વેસ્ટ કર્યું, આટલી બધી મહેનત કરી, છતાં પણ કેમ નથી મળતું? સમય આવે છે ખરો, પણ સમય એના સમયે આવે છે, આપણા કહેલા સમયે નથી આવતો. અને ત્યાં સુધીમાં ધીરજ રાખવી જોઈએ. આ બધી શ્લોક પાઠક આવા શ્લોક બોલતો હતો. એટલે એ સાંભળ્યા પછી વીરસેન વિચારે કે જાણે આ શ્લોક તો મારા માટે જ છે. હું ઉતાવળો થઈ ગયો. હું આટલું બધું ઉતાવળ કરીને કંઈક આંધળું ક્યાં કરી નાખીશ અને એના કરતાં ન થવાનું બીજું થઈ જશે. એટલે મારે અયોગ્ય વખતની યોગ્ય સમય થાય એ રાહ જોવી છે. અયોગ્ય વખતની અંદર મારે કોઈ ઉતાવળ નથી કરવી. સ્થિર બુદ્ધિવાળા કુમારે વિચાર કર્યો કે મારું કાર્ય સિદ્ધ થશે. આ સુકનના શબ્દો આગળ આવ્યા છે કે એને ધીરજ રાખવી પડે છે, કાર્ય થઈ જાય છે. આવું મને સાંભળવા માટે મળ્યું છે. એટલે મારે ધીરજ રાખવી પડશે. એટલે આ રીતે કરી અને આખા શહેરની અંદરમાં ગોળ ફરે છે. કશું જ નથી કરતો, બસ ખાલી જોવે છે. નગર ફરવા નીકળે છે. આ એ જ નગર છે કે જે નગરમાં એનો જન્મ થયેલો. આ એ જ નગર છે કે જ્યાં એનું બાળપણ વીતેલું હતું. આ એ જ નગર છે કે જ્યાં એના માતા પિતા એના રાજા રાણી હતા. આ એ જ નગર છે કે જે નગરની અંદરમાં એના પિતાજીની આણ પવર્તી હતી. આ એ જ નગર છે કે એક સમયની અંદરમાં આ નગર એમના તાબાની અંદરમાં હતું. આ એ જ નગર છે કે જે એના પિતાએ બરોબર પુત્રની જેમ સ્નેહથી આ નગરનો વિકાસ કર્યો છે. આ એ જ નગર છે કે જ્યાં બાળપણની અનેક સ્મૃતિઓ ત્યાં આગળ વેરાયેલી પડી છે. નગર જોતો જાય છે. પોતે અહીંથી ગયો ત્યાં તો ખાલી 6 મહિનાનો હતો. એટલે એને કોઈ ઝાઝો નગરનો પરિચય નથી, પણ એને એટલી તો ખબર છે કે આ નગર મારું હતું, મારા પિતાજી એના રાજા હતા, મારો જન્મ અહીંયા થયેલો હતો અને આ નગર ઉપર અત્યારે બીજું કોઈ શાસન કરી જાય. મારા જેવો સમર્થ દીકરો હોવા છતાં શક્તિશાળી, શક્તિ સંપન્ન અને સશક્ત દીકરો હોવા છતાં મારા પિતાઓના સિંહાસન પર કોઈ બીજો બેસીને જાય. એને ઝાર તો લાગી, એને ભયંકર આવેશ તો આવ્યો. પણ આ શ્લોક સાંભળ્યા પછી એટલી ખબર પડી કે ધીરજ ગુમાવી નથી. જો ઉતાવળ કરવા જઈશ તો કંઈક ખોટું રંધાઈ જશે, ખોટું થઈ જશે અને ન થવાનું થશે અને ઉલટાનું જે કાર્ય સિદ્ધ થવાનું છે એ પણ નહીં થાય. એટલે ધીરજ ધરવાનું એ નક્કી કર્યું. નગરચર્યા આખી કરે છે.
આખું નગર ફરે છે. નગરની અંદરમાં એક એક દુકાન જોઈ, એક એક રસ્તા જોયા, એક એક ચાર ચૌટા જોયા, એક એક જગ્યાની અંદરમાં ફર્યો, રાજમહેલ જોયો. આ એ જ રાજમહેલ છે કે જેમાં એનો જન્મ થયેલો. આ એ જ રાજમહેલ છે કે જ્યાં એના પિતાજીની આણ પ્રવૃત્તિ હતી. આ એ જ રાજમહેલ છે કે જ્યાં એની માતા મહારાણી હતી અને આજે કોઈ બીજો અંદરમાં જઈને શાસન કરી રહેલો છે. એટલે જોવાતું તો નથી. એના જેવા સક્ષમ, સમર્થ અને તાકાતવાન અને પરાક્રમી વીર યુવક માટે આનાથી વધારે અપમાનજનક શું ગણી શકાય કે સક્ષમ હોવા છતાં પણ મારે બીજાના રાજ્યને જોવાનું, જ્યારથી આ રાજ્ય મારું પોતાનું છે, મારા બાપ દાદાનું આ રાજ્ય ચાલ્યું આવે છે, અમારો અહીંયા અધિકાર આવવો જોઈએ અને બીજાનો અધિકાર આવી ગયો. પણ જોવું પડે એમ છે, અત્યારે મજબૂરી છે, એટલે આવેશની અંદરમાં નથી આવું. અને આખું નગર જોતા વીરસેનને લાગ્યું કે એકાદ પરચો તો બતાવવા જેવો છે કે આ નગરમાં કોક તો આવ્યું છે. રાજા સુધી મારે મેસેજ તો પહોંચાડવો છે કે કોક આવ્યું છે, માથા ફરેલ અને માથા ભારે વ્યક્તિ. એ નગરમાં જતો હતો ને ત્યારે સામેથી હાથી ઉપર એક સામંત રાજાને આવતો જોયો. હશે કોઈ પણ સામાન્ય નાનો રાજા, સામંત રાજા હશે. અહીંના રાજાને મળવા માટે આવ્યો. સામંત રાજાને આવતો જોયો એટલે લાગ્યું કે આ એક નાનો પરચો બતાવવાનો અવસર છે. એટલે હજી નગરવાળા વિચાર કરે, લોકો તો સામાન્ય રૂટીનની અંદરમાં હતા અને વીરસેન પણ હજારો માણસોની સાથે સાથે પોતે પણ બજારની અંદરમાં રાજમાર્ગ ઉપર ચાલતો હતો. પણ અચાનક આ સામંતને જોયો અને જોયા પછી આને એવી દોટ લગાવી અને દોટ લગાવીને સીધા જ હાથીની સૂંઢ ઉપર બે પગ મૂકી અને સીધો જ રાજાની અંબાડી ઉપર ચડી ગયો. હજી માવત વિચાર કરે, હાથી વિચાર કરે, નગરજનો વિચાર કરે અને જઈને સીધો એ સામંત રાજાની સામે જઈને ઉભો રહી ગયો. એટલે તો હો હા મચી ગઈ. રાજાએ બૂમ પાડી, માવતે બૂમ પાડી. નીચે સામંત રાજાના સૈનિકો હતા એમને પણ હો હા મચાવી નાખી. પણ આ તો સિંહ બાલ હતો. આના ડિક્શનરીમાં ડર નામનો શબ્દ જ નથી. અને એને ભયભીત બની શકે એમ નથી. ઉલટાનો ભયને ભયભીત બનાવી નાખનારો આ બધા યુવકો છે. અને રાજાને જઈને કહી દીધું, કહી દેજે તારા રાજાને કે એક વ્યક્તિ આવ્યો છે. પણ તમે કોણ છો? શેના માટે ચડ્યા છો ઉપર? શું કરવા ચાહો છો? ડરતો નહીં. તને મારવો હોય તો હમણાં જ મારી શકતો હતો. તારો જાન લેવો હોય તો હમણાં જાન લઈ શકતો હતો. જા તારા રાજાને જઈને કહી દેજે સાવધાન રહે. એનો કાર આવ્યો છે, એનો યમરાજા આવ્યો છે, એના માથા ઉપરનો કોઈ મુગટ આવેલો છે. હવે કહી દે કે થોડા દિવસોની અંદરમાં આ નગર ખાલી કરે, વરના એને નગર ખાલી કરાવી દઈશ. સામંત રાજાએ થોડી દાદાગીરી તો મારવા ગયો. એને એમ કે આ કોઈ જેવો તેવો માણસ હશે, જરા એને દબડાવું. એને ખબર નથી કે આ સિંહનો બાલ છે. તમારા જેવા કેટલાય સસલાઓ એની સામે રેટે કરે પણ કશું થવાનું નથી. અને જે રીતે આ હાથી ઉપર ચડ્યો, જે રીતે છલાંગ લગાવીને રાજાની સામે જઈને ઊભો રહી ગયો અને રાજા તો આભો બનીને જોઈ ગયો. વલભલી વ્યક્તિ છે ને આવું થાય એટલે ઢીલો પડી જાય. એનું આ અદ્ભુત સાહસ, એનું અદ્ભુત પરાક્રમ. અને નગરના લોકો તો કે કોણ છે આ? કયો રાજપુત્ર છે? કયો આ દેવપુત્ર છે? આવી તાકાત, આટલી હિંમત એ ક્યાંથી ચડ્યો એ જ ખબર. આટલા ઊંચા કદાવર હાથી ઉપર ચડવા માટે તો સીડીઓ મૂકવી પડે ને કેટલું કરવું પડે. આ માણસ સીધો દોટ લગાવીને હાથીની સૂંઢ ઉપર ચડીને સીધો પહોંચી પણ ગયો અને સીધો ઉપર જઈને રાજાને જઈને કહે છે કે બીક નહીં રાખતો, તું કોણ છે મારે નથી જાણવું અને હું કોણ છું તું ક્યાંથી જાણી લેજે. તારે રાજાને કહી દેજે કે એક આવ્યો છે, બસ ખાલી એટલું કહી દેજે એક આવ્યો છે. અને સામંત કે ભાઈ નીચે ઉતર, તું કોણ છે? ભાઈ તમને નીચે ઉતારીશ, હું કોણ છું પૂછવાની તમારી જરૂરિયાત નથી. એનો જે રૂવાબ, એનું જે પરાક્રમ, એની જે છટા, એનું શરીરનું જે તેજ, એની આંખોની અંદરમાં તકતકતી જે આગ, આ સામંત એવો ડરી ગયો કે આ જેવો નીચે ઉતર્યો ને આટલું કહીને વીરસેન નીચે ઉતરી ગયો. વીરસેનને ખાલી આટલું જ કરવું હતું, બસ એક ડર, એક ખોફ પેદા કરવો હતો. અને નગરમાં તો એ ચારે કોર સમાચાર ફેલાઈ ગયા કે કોઈક એવો યુવક આવ્યો છે જે આપણા આ રાજાને કોઈ એને સામે જોઈ પણ નથી શકતું. આ રાજાની સામે એટલો ક્રૂર છે અને એની સામે આ એક નવ યુવક એની સામે બાદ ભીડવા માટે આવ્યો છે. ચોક્કસ કંઈક થવાનું છે. અને આ સામંત સીધો ભાગ્યો રાજાની પાસે, સીધો પહોંચ્યો છે એના રાજાની પાસે. જે રાજા એટલે આના પિતાજીને નગરમાંથી જેને કાઢ્યા હતા, નૃપસિંહ રાજા, એ રાજાની પાસે પહોંચી ગયો અને રાજાને જઈને કહે છે કે સાહેબ કોઈ યુવક આવ્યો છે તેજસ્વી, શું એના રૂપના વખાણ કરું, શું એના તેજના વખાણ કરું? અરે સાહેબ, છલાંગ મારીને હાથી ઉપરથી આવી ગયો, જાણે કે એમ લાગ્યું કે આકાશમાંથી ટપક્યો હોય, જાણે આકાશમાંથી નીચે પડ્યો હોય.
મારી સામે ચડ્યો છતાં પણ આમ એક વીજળીની જેમ ઉપર ચડી ગયો. અને સાહેબ આ કોઈ યુવક છે અને કહે છે કે જા તારા રાજાને જઈને કહી દેજે કે આવ્યો છે, એ આવી ગયો છે, બસ એ આવી ગયો છે. પણ કોણ હતો એ? કોનો છોકરો છે? કયા રાજાનો છોકરો છે? કયો રાજપુત્ર છે? શેના માટે આવ્યો છે? સાહેબ એ કશી જ મને ખબર નથી. હું તો તમને એટલું કહેવા માટે આવ્યો છું કે સાવધાન રહેજો. સાહેબ કોઈ યુવક આવ્યો છે, જેવો તેવો નથી, એની ઉપેક્ષા થઈ શકે એમ નથી. આપણે એમ કહીશું ને કે તો આવા તો ઘણા આવ્યા કરે. સાહેબ આ એવો નથી, આ અલગ છે. એની જે આંખોની અંદરમાં જે ખુન્નસ જોયું, એની આંખોની અંદરમાં જે આગ જોઈ, એમ લાગ્યું કે એ આની આંખની આગ દ્વારા આપણે આખા જલી ઉઠીશું. એને મને કોઈ ઈજા તો નથી પહોંચાડી, પણ ખાલી આટલો મેસેજ પહોંચાડવાનો કીધો છે કે તારા રાજાને જઈને કહી દેજે કે એ આવ્યો છે, બસ એ આવી ગયો છે, હવે સાવધાન થઈ જજો. હવે આ સાંભળ્યા પછી જેના પિતાજીને નૃસિંહ રાજા જે હતો, એના પિતાજીને જેને પરેશાન કરેલો હતો, એ નૃસિંહ રાજા વિચાર કરે કે કોણ છે એ આવ્યો છે, એટલે કોણ હશે આ? એને એટલો વિચાર પણ નથી આવતો કે આ કદાચ સુરસેન રાજાનો દીકરો હશે. એને તેમ જ માન્યું કે આ બધા તો મરી ગયા, પરલોકમાં પહોંચી ગયા, આટલા વર્ષોના વર્ષો થઈ ગયા, કોઈ દાવો કરવા નથી આવ્યું. એટલે તો દુનિયામાંથી લોકોનું નામ નકશો મીટાઈ ગયું છે. બસ આ જ ગફલત ઘણા માણસોનું છે ને, અભિમાન. બસ આવું બધું આજુબાજુનું વાતાવરણ જોવા તૈયાર નથી થતું. એને અભિમાનનું અંધકાર એવો ઘેરી વળે છે કે આજુબાજુની વાસ્તવિકતાનું અજવાળું એની આંખે આવતું જ નથી. એ અભિમાનના અંધાપાની અંદરમાં અટવાયા કરે છે. એને એમ જ માને કોણ આપણું બગાડી શકવાનું છે, હવે કોણ આપણી સામે આવવાનું? કેટલા વર્ષો વીતી ગયા, એનો દીકરો મરી ગયો છે, સુરસેન ધરતી ઉપર ક્યાં છે એ કોઈને ખબર નથી. કોઈ કે છે ઘાતકી ખંડમાં ગયા, ને કોઈ કે મરાયા, ને કોઈ કે આ થયું. કશા સમાચાર નથી આવતા. અને હોય તો આટલા વર્ષ પડ્યો ને, આટલા વર્ષ ન આવે હુમલો કરવા માટે, લાગે છે કે બધું પતી ગયું છે. એટલે એને એ તો વિચાર ન આવ્યો. એટલે વિચાર કરે કોણ હશે આ નવો મારી સામે બાદ ભીડવા માટે આવ્યો. અને આ નૃસિંહની સામે હું આટલો ક્રૂર છું, ઘાટકી છું, મારો આટલો પ્રભાવ છે, મારો આટલો સત્તા ચાલે છે. એટલે રાજા એક વખત તો અંદર વિચાર કરતો થઈ ગયો. પણ અભિમાન એને શું કહે છે? આવા તો ઘણા આવ્યા કરે, બહુ વિચારવાનું નહીં, બહુ ડરવાનું નહીં, ગભરાવાનું નહીં, આવું તો થયા જ કરે. હશે કોઈક હશે, હવે એમાં બહુ વિચારવા કરવા જેવું નથી. અને આમ વિચારી અને ઓલાએ કીધું કે સાહેબ કશી ઈજા નથી કરી, બધા મારા હથિયારો લઈ લીધા, હથિયારો ફેંકી દીધા, મને ખાલી જીવતો છોડ્યો છે એમ કહું, વરના હું પણ સામનો ન કરી શકત. મારા જેવો સામન પણ એનો સામનો કરવાનું ભૂલી જાય છે, એવું એનું તેજ છે. અને એનાથી વધારે તો એની આંખની અંદરમાં એક જનૂન દેખાય છે, એની આંખની અંદરમાં એક ખુન્નસ દેખાય છે, એની આંખની અંદરમાં કોઈ બદલો લેવાની ભયંકર આગ લપકે છે. રાજન સાવધાન રહેવા જેવું છે. રાજા કે બધા ઘણા આવે, બહુ ડરવાનું નહીં. તું આટલો બધો શું ડરી જાય છે? તું આવો બીકણ બની ગયો? જાઓ કામ કરો તમારું. અને આ બાજુ બીજો દિવસનો સવાર પડી એટલે વરી પાછો ફરવા માટે નીકળ્યો છે રાજપુત્ર વીરસેન નગરની અંદરમાં. સાથે બે દેવતાઓ છે, પણ એને દેવતાઓની જરૂરત નથી, પોતે સ્વયં સક્ષમ છે. અને દેવતાઓ સાથે છે અદૃશ્ય રૂપે, અને પોતે નગરમાં ફરવા માટે નીકળે છે. અને નગરની અંદરમાં લોકોએ જ્યારે ફરી વખત એને જોયો ને, અરે આ એ છે, એકબીજાને કાનમાં કે જો આવલો જાય ને એ છોકરો ગઈકાલે ઓલા સામંત ઉપર હુમલો કરેલો, પણ કેવો સારો કહેવાય, કોઈને મારતો એ શું જોઈએ છે ને ખબર નથી પડતી. શેના માટે આ નગરમાં આવ્યો છે? શું કરવા આવ્યો છે? શેના માટે આવ્યો હશે? એ જમાનાની અંદરમાં ભલે મોબાઈલ નહોતા, પણ મોબાઈલ કરતાં પણ વધુ સિસ્ટમ એવી હતી, માઉથ સિસ્ટમ, કે મોડે આ સંદેશા આખા નગરની અંદરમાં વોટ્સએપ કરતાં પણ ફાસ્ટ ફેલાઈ જાય. સોશિયલ મીડિયા કરતાં પણ સશક્ત માધ્યમ હતું મોઢાનું માધ્યમ. મૌખિક સમાચાર એકબીજાને બતાવે, જો આ એ છે, આ જાય એ રાજપુત્ર, મેં ગઈકાલે જોયેલો, એ આવી રીતે ચડી ગયો તો હાથી ઉપર, જો આજે શું કરશે જોવા જેવું છે. કેવો સૌમ્ય દેખાય છે, કેવો ભવ્ય દેખાય છે, કેવો એકદમ શાંત પસંદ દેખાય છે. પણ કાલે એનો ચહેરો જોયો હોય તો આગથી તપતો હતો, જાણે કે બપોરનો 12 વાગ્યાનો મધ્યાહ્ન સૂર્ય હોય એવો એનો ચહેરો ચમકતો અને દમકતો હતો. એની સામે જોઈ નતા શકતા. ઓલો સામંત બચારો સાવ થથરી ગયો હતો, એકદમ ડરી ગયો હતો. લોકો મજાક મસ્કરી કરતા જાય અને બોલતા જાય, લોકો મજાક મસ્કરી કરતા જાય અને બોલતા જાય. અને આ સમાચાર નગરમાં વાયુ વેગે તો ફેલાઈ ગયા હતા, સમગ્ર નગરની અંદરમાં. એટલે આજના દિવસે નૃસિંહને એમ થયું, ચલો નગરમાં હું નીકળું. આ રાજપુત્રની આટલી બધી વાતો થાય છે, હજી ગઈકાલે નગરની અંદરમાં આવ્યો અને આખા નગરની અંદરમાં એની ચર્ચાઓ થવા માંડી. કોણ છે આ? જોયું તો ખરો શું છે આ? શું કરવા માટે ધારે છે? શેના માટે આવ્યો છે? કોનો છે આ? આજે જોવું તો ખરો કોણ છે. એટલે રાજા સ્વયં આજે હાથી ઉપર ચડી
અને અંબાડી ઉપર ચડી અને ચારે બાજુ સૈનિકોને રાખીને પોતે નીકળ્યો છે. એક તો હાથી ઉપર બેઠો છે, વળી પાછો ઘમંડના હાથી ઉપર બેઠેલો છે. એટલે એને એમ જ છે કે મારું કોણ બગાડી શકે, મારું શું કરી શકે. બસ આ અભિમાન આજુબાજુની અંદરમાં એવો અંધકાર ફેલાવી દે છે કે માણસને સત્ય વાસ્તવિકતાથી પરિચિત નથી થવા દેતી. આ અભિમાનનો અંધકાર સત્ય અને વાસ્તવિકતાથી પરિચિત નથી થવા દેતી. હવે આ રાજપુત્ર વીરસેન એ પણ નગરમાં ફરે છે અને આ બાજુ રાજા નૃપસિંહ જે એના પિતાજીને અન્યાય સાથે નગરમાંથી કાઢી મૂક્યા છે એ પણ ફરવા માટે નીકળ્યો છે. હવે શું ભયંકર બનાવ બને છે અને વીરસેન કેવો જય જયકાર કરે છે, કેવું અદ્ભુત પરાક્રમ ફેલાવે છે અને શું થાય છે એની આગળની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.